અને આ દેશને હવે દિશા બદલાવનારી નીતિઓ આપી રહ્યા છે અને ક્રાંતિકારી નીતિઓ છે. આવનારી પેઢીઓ છે નરેન્દ્ર મોદીને ઈશ્વરની જેમ જોશે. જી ફળદુજી, ખાસ કરીને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી છે મોદી સરકારને. એ આક્ષેપો છે માત્ર, બાકી નરેન્દ્ર મોદી ગરીબોના બેલી છે. મધ્યમ વર્ગના માનવીના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે એ માટેના એ ક્રાંતિકારી કદમો ઉઠાવી રહ્યા છે. જી જી, મહેસાણામાં ખાસ કરીને વાત કરીએ તો ભાજપનો ગઢ છે, આનંદીબેન ત્યાંથી છે અને હવે નરેન્દ્ર મોદીનું પણ હોમ જિલ્લો છે, ત્યારે તમે શું કહેશો? આટલી મોટી જનમેદની ત્યાં સભામાં હતી. મહેસાણા જિલ્લાના લોકો એ હંમેશા વિકાસને ઈચ્છતા લોકો છે અને નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટી વિકાસને માને છે અને એ વિકાસની સાથે જ હંમેશા મહેસાણાના લોકો રહ્યા છે અને મહેસાણાના લોકો આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે, અમારો દ્રઢ વિશ્વાસ છે. જી, પરંતુ જો આજનું બ્યુગલ જો જોઈએ 2017નું વગાડી ચૂક્યું છે કોંગ્રેસ, ત્યારે શું કહી શકાય કે ભાજપ માટે ખતરારૂપ છે? ભારતીય જનતા પાર્ટી 2/3 બહુમતી સાથે પુનઃ આ ગુજરાતની જનતા એમને સત્તા સોંપશે. જી, અને ખાસ કરીને પાટીદારો દલિતો અંગે ઘણા બધા એન્ટી ઇન્કમ્બન્સીનો અત્યારે મુદ્દો છે, ત્યારે કોંગ્રેસ માટે ફાયદાકારક કહી શકાય? એ કોંગ્રેસ છે એ લાભ ઉઠાવવા માટે કોશિશ કરી રહી છે, પરંતુ એ શિયાળના જીભ ઉપર આવેલી લાડ સમાન સાબિત થશે. જી, અને નોટબંધી ઉપર પણ પ્રહાર કર્યા છે આજે મોદી સરકાર પર. નોટબંધી પણ આવનારા દિવસોમાં આ દેશમાં એક પરિવર્તન લાવનારી નીતિ બની રહેવાની છે.